प्रतिष्ठा महोत्सव अंतर्गत पत्रकार परिषद योजाई। સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા એટલે કે પથ્થરની ધરા, જ્યાં અનેક દેવી દેવતાઓના સુપ્રસિદ્ધ પ્રાચીન મંદિરો આવેલા છે, તે મંદિર પૈકી પ્રાચીન અને પૌરાણિકતા દેશળ ભગતની જગ્યા જે સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા હાઈવે પર આવેલી છે, જેને જુનવાણી નામ છાપરી તરીકે ઓળખવામાં આવે છે. આ દેશળ ભગતની જગ્યા ખાતે આગામી દિવસોમાં ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત મંત્રીઓની ઉપસ્થિતિ સાથે સંતો, મહંતો અને આગેવાનો પણ ઉપસ્થિત જોવા મળશે. આ ત્રિદિવસીય ચાલતા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અંદાજિત 3 લાખથી 5 લાખ સુધી ભાવિ ભક્તો દેશળ ભગતના સાનિધ્યમાં દર્શનાર્થે ઉમટશે. આ સાથે રાત્રિના સમયે ભવ્ય લોક ડાયરો, સંતવાણીનું પણ ગુજરાતના નામાંકિત કલાકારો દ્વારા રસપાન કરાવવામાં આવશે. સાથે જ ભવ્ય શોભાયાત્રા, મહાયજ્ઞ, મહાપ્રસાદ, મહાઆરતીનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ જગ્યાને દેશળ ભગતની છાપરી નહીં પણ દેશળ ધામ તરીકે સુપ્રસિદ્ધ થશે તેવું પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું. આ પત્રકાર પરિષદમાં બહોળી સંખ્યામાં પત્રકાર મિત્રો અને આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. જય દેશળદેવ. અહીંયા દેશળદેવ પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ 3 દિનો 5, 6 ને 7 સંતો મંતોની હાજરી અને સીએમ સહિત એ નક્કી નથી પણ આવવાનું એવું નક્કી છે કે ભાઈ આવશે એમ અમને આશા છે કુંવરજીભાઈ થ્રુ. અને આ એક ટાઈમે દેશળ ભગત છાપરી ગણાતી આજે દેશળ ધામ જવા થઈ રહ્યું છે. એ આ 7 વર્ષની મહેનત 24 કલાક અહીંયા રાતે પડ્યા રહી છે, એની આ મહેનત છે. અને અમારા બધા આખા ટીમના હિસાબે આ બધું બન્યું છે. મારા એકલાના હિસાબે નહીં, કાર્યકરો, દાતા બધાના હિસાબે આ બન્યું છે. અને સારી રીતે પ્રોગ્રામ છે. 3 દી જમણવાર છે, કલાકારો આવવાના છે, પાછળ 200 ગાયું છે, ગાયુંનું અહીં બહુ મોટું હાલે છે. અને જમણવાર સહિત અને ડાયરો 2 દી 5 અને 6 2 દી ડાયરો. પબ્લિક રોજની એવું હું માનું આશરે કે રોજની 50,000 માણસો જમણવાર લેશે, 2 ટાઈમ ભોજન લેશે. સંત શ્રી દેશળ ભગત ધ્રાંગધ્રા ખાતે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન છે તારીખ 5, 6 અને 7ના રોજ. અહીંયા બિરાજમાન અમારા મંદિરના મુખ્ય પ્રણેતા ભલાભાઈ ચૌહાણ, મંદિરના વહીવટકર્તા ભરતભાઈ રાઠોડ અને અમારી સમગ્ર દેશળ ભગત નવનિર્માણ કમિટી વતી હું આપ સૌ જનતાને વિનંતી કરવા માંગુ છું કે 3 દિવસના આ ત્રિદિવસીય કાર્યક્રમમાં પ્રથમ દિવસીય શોભાયાત્રાનો કાર્યક્રમ છે, જે રોકડિયા હનુમાનથી શરૂ કરી અને સંસ્કાર ધામના જે અમારા સ્વામીજી છે એના દ્વારા આખું શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. અને વાતે ગાતે બધી મૂર્તિઓનું અહીંયા બિરાજમાન કરવામાં આવશે. 5 તારીખે રાતના ડાયરાનો પ્રોગ્રામ છે, જેમાં ભજનિક કલાકાર દેવરાજ ગઢવી, હરેશદાન સુરુ, વાઘજી રબારી, મીનાબા જાડેજા, ઘનશ્યામભાઈ મકવાણા આવા સુપ્રસિદ્ધ ભજનિક કલાકારો છે. તો આપ સૌ જનતા ભજનનો લાભ લેવા, ડાયરાનો લાભ લેવા પધારો એવી હાર્દિક અપીલ છે. તારીખ 6ના રોજ તમે જે જગ્યા અત્યારે શૂટિંગ કરી રહ્યા છો, પાછળ મંદિર બિરાજમાન છે, એ પટાગળની અંદર હવનનું આયોજન કરવામાં આવેલ છે. 7 કુંડી હવન છે અને એ હવન દરમિયાન બધા પ્રકારની પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ કરવામાં આવશે. અને સાંજના દરમિયાન સુપ્રસિદ્ધ ભજનિક કલાકાર રશ્મિતાબેન રબારી, વાઘજીભાઈ રબારી અને લોક સાહિત્યકાર માયાબા આહિરનો લોક સાહિત્યકારનો ડાયરો છે. તો આપ સૌ સંતાનને નમ્ર વિનંતી કરીએ છીએ કે તમે પધારો. 6 તારીખના રોજ બપોરના સમય દરમિયાન સંતો મહંતોની હાજરી હશે, જેમાં મોટાભાગના આજુબાજુના બધા સંતોને આમંત્રણ આપેલ છે, જેમાં કનીરામદાસ બાપુ વડવારા, વાસુદેવ મહારાજ, દલસુખ મહારાજ અને નરેન્દ્ર બાપુ, બટુક બાપુ, ભીમ બાપુ આ બધા સંતોને આમંત્રણ આપેલ છે, જે પધારશે અને આ જગ્યા માટે આશીષ વચન આપશે. તેમનો સમય છે બપોરનો 11 વાગ્યાનો છે. અને આ સિવાય જે મુખ્ય મહેમાનમાં જે બધા અમારા રાજકીય મહેમાનો છે, એમાં ભૂપેન્દ્રભાઈ પટેલ માનનીય મુખ્યમંત્રી શ્રી સાહેબને આમંત્રણ આપેલ છે, કુંવરજીભાઈ બાબરિયાને આમંત્રણ આપેલ છે, ભાનુમતીબેન બાબરિયાને આપેલ છે, મુળુભાઈ બેરાને આપેલ છે, હર્ષભાઈ સંઘવીને આપેલ છે, ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલને આપેલ છે, આપણા કેબિનેટ મંત્રી આઈ કે જાડેજાને આપેલ છે, બધા ધારાસભ્યોને આપેલ છે. તો આ બધા રાજકીય મહેમાનો પણ પધારશે. તો અમે આપ જનતાને સર્વ વિનંતી કરીએ છીએ કે 2 દિવસના 3 દિવસના કાર્યક્રમમાં ભોજન અને પ્રસાદનું આમંત્રણ લાભ લ્યો તેવી મારી નમ્ર અપીલ છે. જય સિયારામ.